ધોરણ 1 આનંદાયી ગણિત પ્રકરણ નંબર 4 10 બનાવીએ. સ્વાગત છે મિત્રો તમારું ચેનલની અંદર. 10 બનાવીએ. ટપકાવાળું જીવડું અને તેની ડિઝાઇન. તમે કદી ટપકાવાળું જીવડું જોયું છે? આવું જીવડું તમે જોયું છે? તેના શરીર પર ટપકા હોય છે. શું તમે ક્યારેય ટપકા ગણ્યા છે? દરેક જીવડા પરના ટપકાની સંખ્યા લખો. 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3. તમે આવી ડિઝાઇન જોઈ છે તો કચુકા, કાંકરા, બટન, ચાંદલા વગેરે વસ્તુઓ વડે અમુક ટપકાની ડિઝાઇન બનાવો અને દરેક ગોઠવણીમાં ટપકાની સંખ્યા ઓળખો. ચાંદલાની ગોઠવણ દ્વારા બનતી સંખ્યાઓ ઓળખો અને લખો. લાલ ચાંદલાની ગોઠવણ દ્વારા લખવાની છે 1 2 3 4 5 1 2 3 1 2 3 4. તમારા મિત્ર સાથે રમો, પાસો ફેંકો અને પાસા પર દેખાતા ટપકા જેટલા જ ટપકાવાળા ખાનામાં રંગ પૂરો. તમારા મિત્ર અને તમે વારાફરતી પાસો ફેંકો. પાસો છે અને પાસા ઉપર જેટલી સંખ્યા આવે એટલી સંખ્યા તમારે એમાં રંગ પૂરી દેવાનો. 2 પાસા ફેંક્યો હોય તો 2 ઉપર રંગ પૂરી દેવાની. વધુ સંખ્યામાં જેના ખાના રંગીન હશે તે બાળક જીતી જશે. આ મારો રંગ અને મારા મિત્રનો રંગ બંને એક એક કલર લઈ લેવાનો અને જે પાસો ફેંકવાથી જે રંગ આવે એની ઉપર રંગ પૂરતો જવાનો. અદૃશ્ય થતા બટનો. ગોલું વાંદરો 4 બટનવાળું તેમનું મનપસંદ ખમીજ એટલે કે શર્ટ પહેરે છે. તે બગીચામાં ગયો અને ઘણા બધા કેળા ખાધા. શું તમને લાગે છે પછી શું થયું હશે? તેનું એક બટન તૂટી ગયું અને દૂર જતો રહ્યો, પરંતુ કેળા ખાવાનું છોડતો નથી. તેના ખમીજના એક પછી એક બટન તૂટતા ગયા. આ રહ્યો વાંદરો. 4 બટન છે. 1 2 3 4. એક બટન તૂટ્યું. 1 2 3 1 2. એક બટન રહ્યું અને આ થઈ ગયું 0 બટન. ઝાડની ડાળી પર બેઠેલા પક્ષીઓની સંખ્યા લખો. 1 2 3 1 2 1 2. આ એક તો ઉડી ગયો ને, ડાળી પર બેઠેલાની જ લખવાની છે 1. હવે એ કઈ ડાળી ઉપર રહ્યું નહીં, બધા ઉડી ગયા. આને કહેવાય 0. 0 એ ગણિતની અંદર મહત્વનો ભાગ ભજવે છે. 0 જેને કહેવામાં આવે છે 0. ઘૂંટતા જવાના તૂટક રેખા ઉપર અને કરતા જવાના. વિચારો અને કહો. તમે રાત્રે કેટલા સૂર્ય જુઓ છો? રાત્રે સૂર્ય દેખાય છે? નહીં. લખવાનું 0. તમે બપોરે કેટલા ચંદ્ર જુઓ છો? બપોરે ચંદ્ર દેખાય છે? 0. દસમો જન્મદિવસ. આજે આસ્થાનો 10મો જન્મદિવસ છે. તેના પિતાએ તેના માટે હલવો તૈયાર કર્યો હતો. તે તેના મિત્ર સાથે જન્મદિવસની ઉજવણી કરી રહી
છે. હેપી બર્થડે. કેટલા દીવા પ્રગટાવ્યા જુઓ તો 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10 11. એક આ તુલસીમાં પાસે છે. હું 9 વર્ષની છું અને વધુ 1 વર્ષ પછી હું 10 વર્ષની થઈ. તેથી 9 અને 1 મળીને 10 થાય. તેણે તેના જન્મદિવસ ઉપર 10 દીવા પ્રગટાવ્યા છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તેણે તેના જન્મદિવસ પર 10 દીવા પ્રગટાવ્યા. વસ્તુઓની સંખ્યા ગણો અને લખો. આ મને કાગળમાંના છે. 1 2 3 4 5 6 7 8 9 10. લાડુ 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. એક કેળા લખવાના છે હવે. 1 2 3 4 5 6 7 8 9 10. પાંદડા 1 2 3 4 5 6 7 8 9 10. ગણો અને 10 રંગીન માળાની મણકા બનાવો. 1 2 3 4 5 6 7 8 9 10. 10 મણકાની માળા બનાવવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10. આમાં 3 ઉમેરવા પડે એમ છે, આમાં 4 ઉમેરવા પડે એમ છે. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10નું ચોકઠું બનાવવા માટે ખૂટતા બટન દોરો. 1 2 3 4 5 6 7 8 9 10. 10ના બોક્સ છે. આપણે ખૂટતા બટન દોરવાના છે. આ થયું 8 નંબરનું, 9 નંબરનું, 10 નંબરનું. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. મજેદાર 5 અને 10. નમૂનાને અનુસરો અને લાકડી વડે અલગ પડેલી સંખ્યાની જોડને લખો. 1 અને 4. 1 2 2 અને 3. 1 2 3 1 2 3 3 1 2 1 2 3 4 1 1 2 3 4 5. અને આ પાછું કશું જ નથી તો શું લખવાનું? 0. ચાલો રમીએ.
3 આંગળીઓ બતાવો. તમારા મિત્રને 5 બનાવવા માટે બાકીની આંગળીઓ બતાવવી પડશે. 3 આંગળી બતાવવાની. મિત્ર કેટલી બતાવશે? 4 અને 5. 5 બનાવવાના છે. હવે આવે છે 10ની જોડી. ચાલો આપણે બંને હાથ વડે આંગળીની રમત રમીએ. એક બાળક કેટલીક આંગળીઓ બતાવશે અને બીજા બાળકને વળેલી આંગળીઓ જેટલી આંગળીઓ બતાવવા કહેશે. નમૂનાને અનુસરો અને કોષ્ટકમાં સંખ્યાની જોડી લખો. આ એક આંગળી છે. 1 2 3 4 5 6 7 8 9. 9 અને 1 10. 1 2 1 2 3 4 5 6 7 8. 2 અને 8 કેટલા થાય? 10. આ બધી તો આંગળી 10 10 છે જ. 1 2 3 1 2 3 4 5 6 7. 3 અને 7 10. 1 2 3 4 1 2 3 4 5 6. 4 અને 6 10. 1 2 3 4 5. 1 2 3 4 5. 5 અને 5 10. ચાલો કાર્ડની રમત રમીએ. સંખ્યાના કાર્ડ 0 થી 10ના સમૂહો લેવાના છે. બધા કાર્ડ એવી રીતે લખો કે લખેલી સંખ્યા દેખાય નહીં. એક બાળક કાર્ડ ઉપાડે છે અને બધાને કાર્ડ દેખાય છે તે એવી રીતે મૂકે છે. બીજું બાળક બીજું કાર્ડ ઉપાડે છે અને બધાને દેખે તે રીતે મૂકે છે. જો કાર્ડ પર લખેલી સંખ્યા 10 થાય તો બીજું બાળક બંને કાર્ડ લઈ લે. હવે પહેલા બાળકનો વારો આવશે. તે કાર્ડ ઉપાડશે અને આ રીતે રમત ચાલુ રહેશે. હવે 20 સુધીની ગણતરી આવે છે. સિમરન નાગપુરમાં રહે છે. તે નારંગી પેકિંગ કરવામાં પિતાની મદદ કરી રહી છે. એક ખોખામાં 10 નારંગી રાખી શકાય છે. ચાલો આપણે નારંગીની સંખ્યા ગણીએ. 10 નારંગી છે. 1 2 3 4 5 6 7 8 9 10. 10 અને 1 11. 10 અને 2 12. 10 અને 3 13. 10 અને 4 14. 10 અને 5 15. 10 અને 16. 10 અને 6 16. 10 અને 7 17. 10 અને 8 18. 10 અને 9 19. 10 અને 10 20. હવે આ આપણને કોષ્ટક આપેલું છે. એમાં બોલતું જવાનું ને લખતું જવાનું. 2 એકડા કેટલા થાય? 11. 2 એકડા 11. 2 એકડા 11. 2 એકડા 11. 2 એકડા 11. એકડે બગડે 12. 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 એવી રીતે લખતું જવાનું. એકડે તગડે 13. 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 એકડે ચોગડે 14. 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 એકડે પાછળે 15. 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 એકડે છગડે 16. 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 એકડે સાતડે 17. એકડે સાતડે 17. એકડે સાતડે 17. એકડે સાતડે 17. એકડે આઠડે 18. એકડે આઠડે 18. એકડે આઠડે 18. એકડે આઠડે 18. એકડે નવડે 19. એકડે નવડે 19. બગડે મીંડે 20. બગડે મીંડે 20. બગડે મીંડે 20. થઈ ગયા ક્લિયર 1 થી 20 સુધીની સંખ્યા? તો ચાલો હવે આપણે ગણવાનું છે.
ગણો અને લખો. ક ગણો અને જવાબ લખો. 10નું એક જૂથ 11, 12, 13, 14, 15, 16, 17, 18. 10નું એક જૂથ 11, 12, 13. 10 અને 3 13. હવે જો 19 છે તો આ 10નું જૂથ છે. આમાં તો કલર આવે જ, આમાંય કલર આવે. 16 છે એટલે. હવે જો 9 ખાનામાં રંગ પૂરવાનો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે આમાં 6 ખાનામાં 1, 2, 3, 4, 5 અને 6 આટલા ખાનામાં રંગ પૂરવાનો છે. આપેલા ખાનામાં ક્રમમાં સંખ્યા લખો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. નીચેના ચિત્રોમાં 10ના જૂથના ફરતે ગોળ કરો અને યોગ્ય સંખ્યા સાથે જોડો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. દસના જૂથના ફરતે ગોળ કરવાનું છે ને. 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5, 6. એક, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11, 12, 13, 14, 15, 16. 10 10ના 2, 20. મિત્રોએ એક જૂથે રમતા રમતા કેટલાક મિનારા બનાવ્યા છે. સૌથી ઊંચાના મિનારા ઉપર સાચાની નિશાની કરવાની છે. અહીંયા સાચાની નિશાની. એક, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5, 6, 7, 8. કયા મિનારામાં સૌથી વધુ ખોખાનો ઉપયોગ થયો છે? તેમાં વપરાયેલ સંખ્યાની ખોખાની સંખ્યા લખો. સૌથી ઓછા કયા મિનારામાં સૌથી ઓછા ખોખા છે? તેમાં વપરાયેલા ખોખાની સંખ્યા લખો. આ 4 સૌથી ઓછા. ચાલો કરીએ. ક સૌથી નાની સંખ્યા પર વર્તુળ બનાવો. આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? 6. 14, 11, 19, 11. સૌથી મોટી સંખ્યા પર વર્તુળ બનાવો. 19, 17. પંજાની નીચે છુપાયેલી સંખ્યા શોધીને લખો. 14, 15, 16, 17, 18. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 13, 14, 15, 16, 17. સૌથી મોટીથી શરૂ કરી અને સૌથી સુધી નાની સંખ્યાના ક્રમ લખવાના છે. સૌથી મોટી શરૂ કરવાની છે. સૌથી મોટી 20, 20થી નાની 16, 11, 20, 16, 11, 20, 16, 11, પછી 9,
3 1 2 3 4 5 1 2 3 4 5 ચાલો ગણતરી કરીએ અને લખીએ. બ્લોકની સંખ્યા લખવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11. સફેદ ટપકાની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. હવે જો આ એક રમત આપી છે, એમને ટપકા સાથે જોડવાનું, 1 થી 20 નહીં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. શું બન્યું? આ ચકલી. શું તે પશુ છે કે પક્ષી? લખવાનું પક્ષી.